नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोये सब्बसाहूणं एसो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सव्येसिं पडमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्रीशंखेश्वर मंडल पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्झायाणम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सव्येसिं पडमं वै मंगलम् चत्तारि मंगलम् अरिहन्ता मंगलम् सिद्धा मंगलम् साहू मंगलम् केवली पन्नतो धम्मो मंगलम् चत्तारि लुगुत्तमा अरिहन्ता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहू लुगुत्तमा केवली पन्नतो धम्मो लुगुत्तमो चत्तारि शरणं
પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં શ્રાવકની દિનચર્યા આપણે જોઈ રહ્યા છીએ. એમાં પરમાત્માની પૂજા કરવા માટેની જે 10 ત્રિકોની વાત જે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો 3 ત્રિકની વાત કરી, નિશી ત્રિક, પ્રણામ ત્રિક અને પ્રદક્ષિણા ત્રિક. હવે ચોથી ત્રિક જે છે પૂજા ત્રિક. તો પરમાત્માની પૂજા જે 3 પ્રકારે આપણે ત્યાં પૂજા બતાવી છે, અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. તો અંગ પૂજા જે છે એ ભગવાનને સ્પર્શ કરીને જે પૂજા થાય તેને અંગ પૂજા કહેવાય. પક્ષાલ કરો તે, અંગલુષ્ણા કરવા, ચંદન, બરાસ પૂજા, પુષ્પ પૂજા વગેરે, આભૂષણ પૂજા વગેરે. તો આ બધી પૂજા જે છે એ અંગ સ્પર્શ, અંગને પરમાત્માને સ્પર્શ કરીને જે પૂજા કરાય તેને અંગ પૂજા કહેવામાં આવે છે. અને અંગ પૂજાને આપણે ત્યાં શાસ્ત્રમાં વિઘ્ન ઉપસામીની પૂજા કહી છે, કે જીવનમાં આવતા વિઘ્નો જે છે એ ટળી જાય એવું અંગ પૂજાનું વિધાન મજાનું બતાવેલું જે છે. હમણાં વચ્ચે પણ કહેલું કે પન્યાસ ભદ્રંકર વિજય મહારાજા ખાસ કહેતા હતા કે જીવનમાં કોઈ વ્યક્તિના જીવનમાં વારંવાર વિઘ્ન આવતા હોય તો એને સફેદ પુષ્પ, સોનાનો વરખ અને એકદમ તાજું નૈવેદ્ય, આનાથી પરમાત્માની પૂજા કરવી જોઈએ. તેનાથી આવતા વિઘ્નો ટળી જાય છે. અને વૈરાગ્ય કલ્પલતા નામનો ગ્રંથ જે છે ત્યાં એને સમંત ભદ્રા એટલે કે ચિત્તની પ્રસન્નતા આપનારી એવી અંગ પૂજા કહી છે. એટલે સમંત ભદ્રા એવું પણ નામ છે જેનું, અને વિઘ્નોપસામીની પૂજા, એ બંને નામો આપણે ત્યાં શાસ્ત્રમાં અંગ પૂજા માટે લખેલા છે. તો અંગ પૂજામાં પરમાત્માનો જે પક્ષાલ જે કરવાનું જે છે ને એમાં ઘણા બધા ભાગ્યશાળીઓ દૂધ ન હોય તો બદામનું દૂધ બનાવીને વાટીને પક્ષાલ કરતા છે. હકીકતમાં આવું કરી શકાય નહીં. દૂધ ન મળે તો એકલા પાણીનો પક્ષાલ ચાલે. હકીકતમાં ક્ષીર સમુદ્રનું પાણી છે ને, જ્યારે મેરુ પર્વત ઉપર પરમાત્મા અભિષેક થયો ત્યારે ક્ષીર સમુદ્રનું પાણી હતું. પણ પાણી જ હતું, પણ એનો એ સ્વાદ અને એ પાણી સફેદ છે જેમ દૂધનું હોય ને એવું દૂધ જેવું લાગતું હતું, પણ દૂધ નહોતું પાછું, ધ્યાનમાં રાખો. એટલે દૂધ ન હોય તો એકલા પાણીથી પણ પક્ષાલ ચાલે, પણ બદામ ઘસીને અથવા બીજી રીતે કોઈ તમે દૂધ બનાવો તો એવું કંઈ ચાલતું નથી હોતું, ધ્યાનમાં રાખવાનું. હે ભાવ ઊંચો બરાબર. અમુક વસ્તુ દ્રવ્ય પણ બહુ મહત્વનું જરૂર છે. બદામનું દૂધ કે દૂધ ના કહેવાય, એ આખી જે છે ને ખાદ્ય પદાર્થ આખો અલગ પ્રકારનો છે. એટલે મેવામાં ગણાય, એનું કંઈ બનેલું દૂધ ગણાતું નથી. જલ અભિષેક છે, જલથી જ અભિષેક કરવાનો છે. કે અને હવે અખા ત્રીજા પર જ્યારે આપણે જે છે ને શેરડીના રસથી અભિષેક કરે છે ને એ ખબર નહીં પાછળથી આવેલી વાત છે. શેરડીનો અભિષેક કોઈ હોતો નથી કંઈ, પણ એક પરમાત્માને ધરવાની વસ્તુ છે શેરડીનો રસ. એનાથી કંઈ અભિષેક કરી શકાય નહીં. પણ કદાચ તમને એવું લાગવું જોઈએ કે ભાઈ અખાત્રી છે, પણ આખી ડોલમાં ખાલી 2-4 ટીપા કે ખાલી એક વાટકી, નાની વાટકી અંદર નાખીને કદાચ અભિષેક કરો બરાબર, પણ એકલા શેરડીના રસથી પરમાત્મા અભિષેક કરી નાખે. એ ખાદ્ય દ્રવ્ય જે છે અલગ વસ્તુ છે આખી, એ આહારમાં આવે, પણ પાણીથી અભિષેક કરવાનો છે. આટલું વસ્તુ ખાસમાં ધ્યાનમાં રાખવાનું. એટલે પરમાત્માનો જયારે અભિષેક હે શું સમજાવો. પંચામૃત છે ને એ વિશેષ આખી વિધાન છે, રોજે રોજ નથી કરવાનું. આપણે ધ્યાન રાખવું. વિશેષ પ્રકારનું જ્યારે વિધાન હોય ત્યારે પણ એમાં પણ પાણીનો ભાગ વધારે બતાવે, તમને ખ્યાલ ન હોય. દહીં ને બધું એકદમ ખાલી 2-4 ટીપા નાખવાનું. એકલું દહીં કે એકલું ઘણું બધું અત્યારે જે આપણે અભિષેક ચાલે છે એકલા દહીંનો, ગીતમાં એવું કરી શકતું નથી. કારણ કે વિધાનમાં પંચામૃત તો ખાલી મુખ્ય પાણી મહત્વનું બતાવ્યું જે છે, પણ બાકી બીજા બધા પંચગમીની પણ વાત આવે છે. પણ ત્યાં કને મુખ્ય જે છે દૂધ, ત્યાં દૂધ લેવાનું. પણ અત્યારે જે પંચગમીની જે વાત આવે છે ત્યાં મુખ્યત્વે દૂધ લેવાનું. અને જ્યારે પંચામૃતની જ્યારે વાત આવે ત્યારે પાણીનો ભાગ વધારો એવી વાત આવે છે. એકલા ઘી કે એકલું દૂધ ઘણું બધું નાખી ન શકાય. પાણી ઓછું ને બીજું બધું વધી જાય એવું નહીં. બીજા બધાની ટકાવારી ગણો ને 2-2 ટકા ગણાય, બાકી 90% તો તમારે પાણી નાખવું પડે. અભિષેકની વિધાનમાં આ છે.
કારણ કે ત્યાંથી ચિકાસ રહી જાય તો એના કારણે ઘણા બધા નુકસાનો વિરાધ ના થાય, કારણ કે વિરાધના જેમાં વધે ને એવું કોઈ અનુષ્ઠાન પરમાત્મા બતાવે. આજે ધ્યાનમાં રાખો. એટલે અંગ પૂજા જે છે પરમાત્માનો અભિષેક જે છે એ અભિષેકમાં વપરાતું દૂધ જે છે એ ગાયનું હોય તો વધારે સારું કહેવાય. ભેંસ કહેતા કોથળીના દૂધ જે છે એ કોઈ ન કરો તો કોઈ ચાલી શકે. બોલો, આવા ગીતા ગુરુ બહુ એવું કહે છે કે કોથળીના દૂધ કે પછી બીજું બધું જે દૂધ જે છે એ હકીકતમાં ચાલી શકે નહીં. ગાયનું દૂધ જ જે છે એ બહુ મહત્વનું બતાવ્યું છે. હા, અને ઘીના જે છે ઘી પણ બધું ગાયનું ઘી હોય તો વધારે સૌથી વધારે સારું, કારણ કે એમાં ઓક્સિજન વધારે ઉત્પન્ન થાય છે. અને ગાયના ઘી જે છે એ એકદમ એનર્જી વધારે પૂરી પાડે છે, એટલા માટે ગાયનું ઘી બતાવ્યું છે. બીજા બધા ઘીનું આપણે ત્યાં વાત નથી. ગાયનું ઘી એકદમ ઉત્તમ કહેવાય છે. એટલા માટે એવા ભક્તો જે છે, એક મારા પ્રસંગ વાંચેલો, એક મારવાડી ભાઈ જેટલી વાર પાલિતાણા જાય એટલું પોતાના ગામમાંથી બધું એકદમ ગાયનું દૂધ કલેક્ટ કરી એક મોટી બરણી ભરી અને જ્યારે પાલિતાણા જાય ત્યારે પરમાત્માને ધરવા માટે એક બરણી ભરીને ઘી લઈ જાય અને પછી પરમાત્માને ઘીની બરણી અર્પણ કરતા પ્રાર્થના કરે કે પ્રભુ તમારા મંદિરમાં હું અજવાળું કરું છું, મારા મન મંદિરમાં, મારા ચિત્ત મંદિરમાં, મારા આત્મ મંદિરમાં આપ પણ અજવાળું કરજો, એવી ભાવના સાથે પરમાત્માને ઘી ધરવા. હા, અત્યારે પણ ઘણા બધા ભાગ્યેશ્વર બેસતા મહિનાના ટાઈમે, બેસતો મહિનો હોય, બેસતું વર્ષ, અત્યારે ખબર નહીં અહીંયા પરંપરા છે કે ખબર નહીં, ગામડામાં તો હતી કે દર બેસતો મહિનો આવે ને ત્યારે હરેક વ્યક્તિ ઘીનું એક નાનો ગ્લાસ, ગોળ વગેરે એક ઘી તો એ દિવસે વિશેષ ધરતા હતા બેસતા મહિના દિવસે. અત્યારે અહીંયા પરંપરા છે કે ખબર નહીં સિટીમાં, હે કોઈ કરે છે, કોઈ કરે, હે ના. આમ બેસતા મહિને શું છે કે ભાઈ એ હવે બધા ભક્તો ઘી લાવે તો એ ઘીમાંથી જ દીવો ચાલ્યા કરે, આખા દેરાસરના ઘી એમાંથી પૂરું થાય, આવી પણ ભાવના સાથે પેલા રીતે ઘરે દર બેસતા મહિને ઘી મુકાતું હતું. એટલે એને ઘરેથી એક ગ્લાસ નાનો આખી મજાનું આવું મજાનો નાનો ગ્લાસ આવતો હતો. એ ગ્લાસ ભરીને હરેક લોકો ગામડામાં બહુ જોયેલું છે આવી રીતે. અને અત્યારે પરંપરા ગામડામાં વિહાર કરી જઈએ, બેસતો મહિનો લગભગ બધા ઘી મૂકે, આખી વાટકી ભરી અથવા મોટો ગ્લાસ ભરી અને ઘી પરમાત્માને ધરતા હોય. ભાવના એ જ કે બસ આ મારા ઘીથી પ્રભુના નિરાશરમાં દીવો પ્રગટે, બસ એ ભાવના સાથે ઘીનું અર્પણ થતું હતું દર બેસતા મહિને વગેરે. રોજ કરો તો વધારે સારું. એમ તો આપણે ત્યાં તો છે ને અગ્ર પૂજામાં 4 પ્રકારના આહારની વાત પણ આવે છે. 4 પ્રકાર, અસન, પાન, ખાદીમ અને સ્વાદીમ, 4 પ્રકારના આહારનો થાળ બનાવી અને રોજે રોજ ધરવાની પણ વાત છે. એ પણ બહુ વિશિષ્ટ ફળ બતાવવાળું ફળ બતાવે છે એમાં પણ. એટલે અત્યારે ઘણા બધા ભાગ્યશાળી અમુક ઘરોમાં છે. આપણે ત્યાં શું થાય છે, અત્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે જે કંઈ રસોઈ બની હોય એ પરમાત્માને ધરીએ છે. પણ એવા શ્રાવકો પણ હતા કે રોજે રોજ પોતાના ઘરે બપોરના સમયમાં જે કંઈ રસોઈ બની હોય, દાળ, રોટલી, શાકભાજી વગેરે જે કંઈ મીઠાઈ બની હોય કે ન બની તો પણ જે કંઈ બન્યું હોય તે બધું જ પરમાત્માને એક ધરવાનું. આવું 4 પ્રકારના આહાર ધરવાની પણ વિધાન આપણે ત્યાં શાસ્ત્રમાં, પ્રવચન સારોદ્ધાર વગેરે પ્રાચીન ગ્રંથોમાં આ વિધાન 4 પ્રકારનું બતાવેલું છે. તો અંગ પૂજામાં અમુક વસ્તુમાં ઉપયોગ રાખવાનો. શિયાળામાં કેસર વધારે હોય, ચંદન ઓછું હોય, અને ઉનાળામાં ચંદન વધારે. કેસર તો ખાલી સુગંધ લાવવા માટે અને એક વિશેષ પ્રકારે એક ઉત્તમ દ્રવ્ય છે એટલા માટે. કસ્તુરી પણ નાખી શકાય, એકદમ સારી જાતના અત્તર વગેરે તો પણ નાખી શકાય, એનો વાંધો નથી આવતો. પણ અત્યારે જે અત્તર વગેરે આવે છે એકદમ કેમિકલ્સવાળા, એ ન લગાવો તો વધારે સારું, એનાથી તમને નુકસાન થાય. પણ ઓરિજિનલ અત્તર વગેરે હોય તો વાંધો નથી. અત્તર એવા જોયેલા છે મેં બોમ્બેમાં, જ્યારે આજથી ઘણા વર્ષો પહેલાં મારું બહુલાટીનો ચોમાસો હતો ત્યારે મોહન મેટલ કોઈને ખ્યાલ હતો, બહુ એન્ટિક વસ્તુના વેપારી છે, એને બધા અત્તરો અમને સાહેબ બતાવેલા. એમના ઘરે દુકાનમાં લઈ ગયા હતા, દુકાનમાં તો ઓછી સાંભળી, એમના ઘરે લગભગ એન્ટિક એટલી બધી અલગ અલગ પ્રકારની ચીજો હતી કે પ્રાચીન કાળના રજવાડામાં રાજાઓ જે અત્તર રાખતા હતા ને, અગર તગર વગેરેના, એ અગરબત્તી શબ્દ બોલે ને આપણે, એ અગરનું અત્તર આવતું હતું, એમાંથી બનતી હતી અગરબત્તી. અત્યારે તો ખાલી લાકડાનો ભૂક્કો હોય ને એવું લાગે આપણને. દેરાસરમાં છે ને અગરબત્તી ઘણીવાર જોઈએ ને હાલત ખરેખર દુઃખ લાગે. ખાલી ધુમાડો થતો હોય, સુગંધ બિલકુલ ના હોય. બોલો, આંખ પણ બળતી હોય ઘણીવાર. એટલે આવી નકલી કે ડુપ્લિકેટ કે આવી હલકી વસ્તુ શા માટે વાપરવી? લોકો ઉપરથી સારી રીતે દાન કરી રહ્યા છે, તમારી પાસે આવક પણ પૂરતી છે, છતાં પણ ધૂપસડીને બાબતમાં આટલી કંજુસાઈ કેમ? ઘણા સંઘોમાં જોયું સુગંધ બિલકુલ હોતી, માત્ર ધુમાડો હોય છે, પણ સુગંધ બિલકુલ. દેરાસરનું સુગંધ વાતાવરણ એટલું મજાનું મગમગાયમાં અને સુગંધથી કે આવતા વ્યક્તિ માણસ એક ક્ષણ માટે તો આમ શાંત થઈ જાય માણસ એમ. પણ આપણે ત્યાં લગભગ અગરબત્તીની બાબતમાં ખૂબ માર ખાઈ જઈએ છીએ. લગભગ કોઈ સંઘમાં એવું નથી કે જે સ્ટોકમાં પડી અગરબત્તી એકદમ સુગંધ, પેટી ખોલો અને સુગંધ બહાર અંધાઈ જાય, એવી કોઈ અગરબત્તી કોઈ સંઘમાં વાપરતા નથી હોતા. ખબર નથી કેમ, શું ખૂટે છે ખબર નથી પડતી એમ.
ઘણો વાગે કીધું પણ કંઈ અમલ તો થતો નથી. કરશો તો સારો આનંદ થશે મને, પણ ખરેખર આશા રાખું છું થશે તો સારું છે, અને તો અનુભવ ના કરશું તમારી કોઈ બીજા સંઘમાં જઈને. પણ મુખ્ય વસ્તુ આ છે, સુગંધી વસ્તુ જે છે, સુગંધ જે છે ને બહુ મહત્વની, એના કારણે અમુક પ્રકારની મનની પ્રસન્નતાની પ્રાપ્તિ થતી હોય છે. એટલે અત્તર વગેરે જે છે એ પણ એકદમ જોઈએ ત્યાં બતાવ્યું હતું ભાઈ મને અત્તર, અને મારે ખાલી છે આંગળી ઉપર લગાવી આપ્યું, 1 અઠવાડિયે સુધી સુગંધ આવી હતી બોલે. અને બીજું એક ગુલાબનું અત્તર એમને મારા પટના દફતર ઉપર લગાવી આપ્યું હતું પટની અંદર, તો 6 મહિના સુગંધ આવતી ગુલાબના અત્તર બોલો. એટલે કીધું સાહેબ આ રાજા રજોનું એટલું બધું મોંઘું અત્તર આવે સાહેબ કે અમે સાહેબ આની કીધું કે બાટલી સાહેબ મારી જે છે આટલી બાટલી હતી, બધા સાહેબ કે 1 લાખ રૂપિયાની બાટલી છે સાહેબ, એન્ટિક ચીજ તરીકે આને 1 લાખ રૂપિયા વેચી શકું મને. એટલી કિંમતી વસ્તુ અને એટલી અલગ અલગ એના ઘરે બધી વસ્તુ હતી. પ્રાચીન કાળના જેટલી બધા રજવાડાના સમયના જે બી સુગંધી વસ્તુઓ હતી, અગર તગર વગેરે, કસ્તુરી, બધું કસ્તુરી ખાલી ડાબી ખુલી ને ખાલી સુગંધ આખી થઈ ગઈ ચારે બાજુ. એટલી સુગંધી, એટલી ઓરિજિનલ બધી વસ્તુ એમના ઘરે બધી એન્ટિક ચીજ તરીકે બધી. એટલે આવી ઘણી બધી વસ્તુઓ અત્યારે જે છે ને ઘી વગેરે બાબતમાં જોવા જઈએ, કે સુગંધ અત્તરની બાબતમાં જોવા જઈએ, કે બરાસ પણ જે છે ને એનું વિલેપન હકીકતમાં કરવાનું પછી રાખવાનું હતું, પણ અત્યારે આપણે કેમ લૂછી નાખીએ છીએ કે આ કેમિકલ્સ પ્રોસેસથી બનતા બરાસ હોવાના કારણે. બાકી વિલેપન ચંદન પૂજા કરતા પહેલા બરાસ પૂજા જ્યારે કરીએ ને તો એ બજાર પૂજા કર્યા પછી આખું વિલેપન કર્યા પછી રાખવાનું હતું, પણ આપણે તરત લૂછી નાખીએ ને ત્યારે લૂછી નાખો ને તમે, એ શેના કારણે લૂછવાનું છે? હે, નકલીના કારણે, એ ડુપ્લિકેટ આવવાના કારણે, અને એકદમ બરાબર કેમિકલ પ્રોસેસથી બનેલું હોવાના કારણે. બાકી એનું વિલેપન કર્યા પછી ભૂસવાનું હોતું નથી. પણ અત્યારે ભૂસી છે એટલા માટે કે એના કારણે એ નકલી વસ્તુના અથવા જે કેમિકલ્સના કારણે એ પૂર્તિ પર ડાઘા ન પડી જાય, એટલા માટે આશયથી આપણે ત્યારે આ બરાસ લગાવેલું હોય, બરાસ પૂજા કરેલી પછી લૂછી નાખી. એટલે ઉત્તમ દ્રવ્યો જે છે ને એ બહુ મહત્વના જે છે. એટલે સમજુ શ્રાવકે અને શ્રીમંત શ્રાવકે તો છે ને પૂજાના દ્રવ્યો જે છે, જે કંઈ સામગ્રી છે બધી ઉત્તમ હોય છે, જોતાની સાથે લોકોને ગમી જાય, અને ત્યાંનું આખું વાતાવરણ એટલું મજાનું થઈ જાય કે બધાને ભક્તિમાં ભાવનો ઉલ્લાસ વધી જાય. તો આવી અંગ પૂજા જે છે એ ભગવાનને જે સ્પર્શ કરીને થતી પૂજા. ચંદન પૂજામાં પણ ધ્યાન રાખવાનું કે આંગળી જે આંગળીથી કરવાનું છે એ જ કરવાનું, અને સાથે સાથે એમાં નખ વગેરેમાં કેસર વગેરે ન લાગી જાય, અથવા પરમાત્માને નખનો સ્પર્શ થઈ જાય, આપણો અણીદાર નખ હોય, એ પણ વિવેક સાથે પરમાત્માની ચંદન પૂજા વગેરે કરવાની હોય છે. પછી ચંદન પૂજા પછી પુષ્પ પૂજા પરમાત્માની, એ પુષ્પ પૂજા માટે પણ બતાવેલું જે છે, પ્રાચીનમાં એવું બતાવેલું છે કે હરેક દેરાસરના પોતાના બગીચાઓ હતા, અને સાંજે માળી પોતે સુંદર મજાનું એકદમ ચોખ્ખું કપડું બિછાવી દે, અને રાત્રે સહજે ફૂલ કરી પડે એનાથી પુષ્પની પૂજા થતી હતી. પણ કદાચ ચૂંટવા પડે તો પણ એના નખિયા પહેરી અને ફૂલને જ ગિલામણા થાય, બાકીના આખા છોડી ન થાય, એટલે ચૂંટી અને પુષ્પ પૂજાનું વિધાન કરવાનું. આ પુષ્પ પૂજાની વાત જે છે, અમારા ભદ્રસુરી મહારાજા 103 વર્ષનું જેમનું આયુષ્ય હતું, અને લગ્ન કર્યા પછી વૈરાગ્ય પહેલાં પણ હતો, પણ લગ્ન ગ્રંથિ જોડાયા પછી રોજે રોજ ભાવના થાય કે મને ક્યારે આ સંયમ બેસ મળશે. અને એક વખત રાધનપુરના ચિંતામણી પાસના ભગવાનના દેરાસરમાં પુષ્પ પૂજા કરતા હતા, અને પુષ્પ હાથમાં હતું, અને ત્યારે એમને એકદમ ભાવના સંદેશ સ્પર્શ્યો કે પરમાત્મા એકેન્દ્રિય એવું પુષ્પ જો તારા ચરણે ચડી શકતું હોય તો પંચેન્દ્રિય એવો હું, મનુષ્ય એવો હું, પ્રભુ તારા ચરણે ક્યારે આવી છે? અને આવી એકદમ હૃદયથી ખરેખર પુષ્પ પૂજા કરતા ભાવના કરી, અને પછી અંદરથી એવો સંકલ્પ થયો કે જ્યાં સુધી દીક્ષાની પત્ની અને ઘરના પરિવારવાળા રજા ના આપે ત્યાં સુધી મારે ચોખા, ઘઉં અને ઘી, આ 3 વસ્તુનો મારે ત્યાગ કરી દો. આ બધું 3 વસ્તુનો ત્યાગ થયો એટલે ઘી અને ચોખા અને ઘઉં, બોલો આના વગર રસોઈ કઈ રીતે બને બીજી રસોઈ? એના કારણે પત્ની પણ પછી કંટાળી અને રજા આપી, અને પછી એમને દીક્ષા લીધી. અને વિધિકારક તરીકે પણ અમારા ભદ્રસુરીમાં છે, એમનું ભોગીભાઈ હતું, અને વિધિકારક તરીકે પણ બહુ એકદમ પ્રસિદ્ધ હતા. આજથી ને લગભગ 125 વધારે વર્ષ પહેલા ભાવનગરના આખા રાજ્યમાં એ છે ભયંકર પ્લેગ રોગ ફાટી નીકળેલો, ઘણા બધા લોકો મરી જતા હતા. ત્યારે ગુરુ ભગવંતે કોઈ સૂચના કરી, મહાત્માનું નામ પણ લખેલું છે પુસ્તકમાં, કે મહાત્માએ સૂચન કર્યું કે શાંતિ સ્નાત્રનું વિધાન જો કરવામાં આવે અને એનું પાણી જે છે એ ચારે ગામના બધી જ બાજુમાં છાંટી દેવામાં આવે તો આ પ્લેગનો રોગ જે શાંત થઈ જાય. તો આના માટે શાંતિ સ્નાત્ર માટે કોને બોલાવીશું વિધિકારક તરીકે? વિશુદ્ધ વિધિકારક કોણ? તો આ ભદ્રસુરી માણસે જે પૂર્વાવસ્થામાં ભોગીભાઈ હતા, એ વિધિ વિધાનમાં પણ બહુ માસ્ટર અને એકદમ વિશુદ્ધ વિધિ કરાવતા હતા. એનું જીવન પણ બહુ ઉત્તમ હતું.
એટલા માટે ભોગીભાઈને બોલાવવામાં આવ્યા અને ઉત્તમ વિધિપૂર્વક આ શાંતિ સનાતન મહોત્સવનું આયોજન કર્યું. અને શાંતિ સનાતનનું પાણી જે છે એની પાણી આખા ગામમાં છાંટવાયું અને બીજા દિવસથી ઉપદ્રવ શાંત થઈ ગયો. એટલે પુષ્પ પૂજા જે છે એ પુષ્પ પૂજા કરતી વખતે એવી ભાવના કરવાની કે પ્રભુ આ એકેન્દ્રિય પુષ્પ જે છે એ પણ પ્રભુ તારા ચરણે ચડી શકતું હોય તો પંચેન્દ્રિયો પ્રભુ તારા શરણે હું સાચા અર્થમાં ક્યારે આવીશ કશે. એટલે પુષ્પની બાબતમાં પણ છે ને વિધિને આપણે ત્યાં માળા નથી બનાવતી. માળા બનાવવાની હોય પુષ્પની તો પણ એને સોયથી પરોવીને માળા નથી બનાવતી. એટલે મીઠડું જે હોય એની અંદર એવી ગાંઠ વગેરે લગાવી અને માળા બનાવવાની પરંપરા હતી. અત્યારે તૈયાર માળા જે મુખ આવતી છે એ વિધિને બનાવતા હોય છે. વિધેલી માળા પુષ્પને વિધવાની પણ વાત નથી. પાંદડી છૂટી છૂટી જાતે કરી અને પણ આગી કરવાની વાત નથી. કારણ કે હરેક જગ્યાએ ઓચિત્ય તો બતાવ્યું છે પાછું. એટલે પાંદડી જાણી જાણી છૂટી કરીને પછી તમે આગી બનાવો તો એ પણ બરાબર નથી. સહજ રીતે છૂટી પડી ગઈ બરાબર છે, પણ જે પુષ્પની પાંદડીઓ સહજ છૂટી પડી બરાબર, પણ છૂટી કરીને એ પાંદડીથી તમારે પુષ્પ પૂજા કરી શકતા નથી. પછી જે પુષ્પ કે પાણી જે પરમાત્માના ચરણે ચડે ને એ ચોક્કસ ભવ્ય જીવ હોય એમ આ નિયમ બતાવ્યો. પુષ્પમાં રહેલો જીવ જે ભવ્ય હોય તો જ પરમાત્માના ચરણે જઈ શકે. બાકી તમે પુષ્પ પૂજા કરવા જતા હોય એમાં જો ભવ્ય જીવ ના હોય, અભવ્ય હોય તો પુષ્પ તમારા હાથમાં ગમે તેમ કરીને પડી જાય. પાણી જે છે પાણીમાં પણ કળશ લીધો તમે, પણ એમાં જે ટીપામાં અભવીનો જીવ હોય તો અભવીનો જે એટલું ટીપું નસ્તામાં પડી જાય તમારા હાથે નીચે ઢળી જાય તો પાણી. આ નિયમ છે. અભવી જે છે એ પરમાત્માના ચરણે જઈ શકતો નથી. ભલે એકેન્દ્રિયમાં રહેલો હોય તો પણ એકેન્દ્રિય પરમાત્મા જે છે ભલે પાણીનો જીવ હોય કે પછી આમાં હોય પણ એ પરમાત્માના ચરણે ભવ્ય જીવ જે છે એ જે જ પરમાત્માના ચરણે પાણી ચડ્યું તો સમજી લો એ પાણીના જીવો ચોક્કસ ભવ્ય છે. જે પુષ્પ પરમાત્માના ચરણે ચડ્યું તો ચોક્કસ સમજી લો કે પુષ્પમાં રહેલો જીવ જે છે એ ચોક્કસ ભવ્ય જીવ છે. એટલે પરમાત્માને સ્પર્શ કરીને પક્ષાર અંગુષ્ઠના આભૂષણ પૂજા આ બધું જે છે આંગી કરવી, વિલેપન કરવું, આ બધી પૂજા જે છે એને અંગ પૂજા કહી છે આપણે ત્યાં. આભૂષણ પૂજાની બાબતમાં અનુપમા વગેરે જે છે અનુપમા, વસ્તુપાલ, તેજપાલ અને લલિતા દેવી વગેરે અને એમના દાસ દાસી વગેરે એ શત્રુંજયની પહેલા ગિરનારની યાત્રા કરવા માટે ગયા. અને જ્યારે ગિરનારની યાત્રા કરી અને અનુપમાને એવો ઉત્કૃષ્ટ ભાવધારા ઉપર ચડી ગઈ અને વિચાર્યું કે આ પરમાત્માના ચરણે મારે દાગીના ધરવા છે. એક એક અંગમાંથી દાગીના કાઢી કાઢી અને પરમાત્માના ચરણે ધર્યા. કહેવાય છે કે 32 લાખના એક દાગીના પહેર્યા હતા અનુપમા દેવી. કારણ કે ગુજરાતની રાજાની તેજપાલ સેનાપતિ જે કહેવાય સેનાપતિની પત્ની એ અનુપમાએ 32 લાખના દાગીના પરમાત્માના ચરણે ધરી દીધા. અને જ્યારે નીચે ઉતર્યા ત્યારે શરીર પર એક આભૂષણ ન દેખ્યા ત્યારે તેજપાલને થયું કે શું કર્યું કે મેં પરમાત્મા ચરણે ધરી દીધા. તરત જ બાજુના મંથલી ગામમાંથી દાગીના લાવી અને પછી પાછા પહેરવામાં આવ્યા. અને જ્યારે પાસે શત્રુંજય પહોંચ્યા ત્યારે પણ ફરીથી પાછો શત્રુંજય દાદાની આદિનાથ દાદાની ભક્તિ કરતા કરતા અનુપમાને પાછો ભાવ આવ્યો. ફરીથી પાછા 32 લાખના દાગીના પરમાત્માના ચરણે ધરી દીધા. એ જોઈને લલિતા દેવી વસ્તુપાની પત્ની એને પણ 32 લાખના દાગીના ધરી દીધા. એ જોઈને એની દાસી એને પણ 1 લાખના દાગીના પરમાત્માના ચરણે ધર્યા. આવું વસ્તુપાલ ચરિત્ર વિગ્રહમાં લખેલું છે. ઉત્કૃષ્ટ આભૂષણ પૂજા એટલે આવા અત્યારે પણ ભાગ્યશાળી જે છે કે પરમાત્માના ચરણે ઉત્તમ પ્રકારના આભૂષણો વિશેષ પ્રસંગે જ્યારે કોઈ જ્યારે દીક્ષા લેતો હોય ત્યારે પણ ચેન વગેરે ચડાવતા હોય છે, અથવા જ્યારે કોઈ વ્યક્તિનો વિશેષ પ્રસંગ હોય ત્યારે પણ પરમાત્માની વિશેષ પ્રકારે આભૂષણ પૂજા કરાતી હોય છે. તો આ બધી પૂજા જે છે એને અંગ પૂજા કહેવાય. હવે અગ્ર પૂજા જે છે એ આપણે કાલે જોઈશું. આજે આચાર્ય ભગવાન ધર્મરક્ષી સુરી મહારાજાની આજે પુણ્યતિથિ, 5મી પુણ્યતિથિ. તમારા સંજ્ઞા એ ભરતભાઈ એક કાલે એમનું વતી સાંભળ્યું મેં કે ભરતભાઈ જે છે અને પછી જે છે ધર્મરક્ષી સુરી મહારાજા બન્યા. પણ એ ભરતભાઈ જે છે એમને પાણીપુરીનો બહુ શોખ અને તીખામાં તીખી પાણીપુરી વાપરવાની અને પિક્ચરનો પણ અત્યંત શોખ. અને પહેલો જે શોમાં પહેલું જે કોઈ પણ પિક્ચર બહાર પડે અને શુક્રવારના પહેલા શોમાં જોઈ લેવાનું. એવા ભરતભાઈ ગુરુ ભગવાનની વાણી શું કામ કરે છે. અને ભાઈ ખલામાં પરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર મહારાજની શિબિરો ચાલતી હતી, પ્રવચન ચાલતા હતા. એ સાંભળી એમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યું અને પછી એમને લાગ્યું કે
બોલો જીવ શાસન દેવ કી સ્વામી કુમાર જીવ જાણી જાય સચી જાય ધર્મના સ્વામી કુમાર જીવ જાણી જાય સચી જાય ધર્મના શિકાર સોધરાય શિવદપો શરીર નિરાપાલે સમય સમય જાગતા નિરોધ રોજે સ્વામી સરકાર દેજી સ્વામી કુમાર જીવ જાણી જાય સચી જાય ધર્મના સાગર સંદીશ ભગવાન અભ્ય બધા લાઈન ગામેલો જલ્દીજી અપચમ અપચમ ભક્તે પાણી મેને વિયવ ચાલે સદાવતારે સમાસત્ર વાદુ કરે જલ્દીજી વચ્ચે પરિણામ કપાયલો બા બે જરા અનુદોષન છા કરા સ્વામી કુમાર જીવ જાણીએ છીએ તેના કુશલ સબજે વિશિષ્ટ પ્રકારની શક્તિવાળા આત્મા હોય એ આપણે વિશેષ આજ્ઞા કહીએ. ચંદ્રશેખર મહારાજ એવા એક વિશિષ્ટ મહાપુરુષ હતા. એની વખત હીરો છે ને પોલિશ કરેલું ન હોય ને તો એ બહુ દેખાવમાં સારો નથી હોતો, પણ ઝવેરીને ખબર પડી જાય કે આને પોલિશ કરીએ તો એકદમ ચમકે. ધર્મરક્ષિત શ્રી મહારાજ પણ એક એવા હીરા અને ચંદ્રશેખર મહારાજની નજરમાં આવી ગયા. બાકી સામાન્ય રીતે એમનું જે પ્રકારનું જીવન હતું એ જોતાં કોઈને લાગે નહીં કે આ જૈન શાસનના મહાન આચાર્ય થશે. ખાવા પીવાના જે પ્રકારે શોખીન હતા, તીખું ને તમતમતું ખાવાવાળો માણસ 234 ઓળી કરે ને એ વાત જલ્દી મગજમાં પણ બેસે એવી. આવી બધી વસ્તુ હકીકત બની ગઈ. એનું કારણ એ જ કે એમને એક વખત ગુરુ મહારાજ મળ્યા અને એમ લાગ્યું કે મારું કલ્યાણ આ ગુરુ ભગવંતથી છે. ગુરુ ભગવંતે પણ લાગ્યું કે આ એક હીરો છે અને જો બરોબર તૈયાર કરવામાં આવે તો આ મહાન વ્યક્તિ બને એવું છે. એમને એમના પર ધ્યાન આપ્યું અને એ ભરતભાઈમાંથી ધર્મરક્ષિત વિજય બન્યા અને સંયમ જીવન લે એટલે એક જ સૂત્ર હોય છે, એક જ લીટીનું કે ગુરુ વચન તપ એ કરવા. ગુરુ મહારાજ કે એનો અમલ કરવામાં એક મિનિટ પણ વિચાર કરવા રોકાય તો એટલી એ શિષ્યની કચાશ કહેવાય. શાસ્ત્રકારો કહે છે કે આજ્ઞા ગુરુના અવિચારણીય, ગુરુની આજ્ઞાનો વિચાર નહીં કરવાનો. ગુરુ કે કુવામાં પુષ્પો માર તો બીજી ક્ષણે એ પુષ્પો મારી દે એ સાચો શિષ્ય છે. ત્યાં શાસ્ત્રમાં એક ઉદાહરણ આવે છે કે શિષ્ય ગુરુ મહારાજ પાસે ગયો કે ગુરુ મહારાજ ગોચરી ઓરવા માટે જઉં છું, મારે રોજિંદુ કામ હોય અને રૂટીન મુજબ કરવાનું હોય તો પણ ગુરુની રજા વગર સવારે વિરાસર દર્શન કરવા જવું હોય તો એ રૂટીન કામ છે, એમાં કંઈ પણ રજા તો લેવાની છે. તો ગુરુ મહારાજ પાસે શિષ્ય ગયો કે ગોચરી વળવા જાઉં છું, તો ગુરુ મહારાજ કહે કે તું આજે ગોચરીમાં વળવા જાય તો કોઈ સાવકનાતાથી એક ચપ્પુ લઈ આવ.
શિષ્યને પ્રશ્ન થઈ શકે, ગુરુ મહારાજને ચપ્પુનું શું કામ છે? પણ સાચો શિષ્ય હોય ગુરુને પૂછે નહીં, ગુરુને ગમે તે કામ હોય. આપણે એની ચર્ચા કે આપણે તો ગુરુએ કહ્યું છે તો છરી કે ચપ્પુ લાવીને એમને સોંપી દે. કોઈ શ્રાવકને ત્યાંથી કહ્યું ગુરુ મહારાજને ચપ્પુની જરૂર છે, ચપ્પુ લઈને ગુરુ મહારાજને આપ્યું. રાતના 12 વાગે એક શિષ્યની છાતી પર ગુરુ મહારાજ બેસી ગયા. પેલાની આંખ ખુલી, વજન છાતી પર આવ્યું. આમ જોયું કે ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ જે કંઈ કરતા હશે એ બરાબર હશે. આપણે પૂછવાનું શું કામ છે કે મારી છાતી પર કેમ બેઠા છો, રાતના 12 વાગે શું જરૂર પડી? ગુરુ મહારાજે પેલું ચપ્પુ ખોલ્યું અને શિષ્યના ગળા ઉપર ચપ્પુથી ચેક મૂક્યું અને એક વાટકી બાજુમાં હતી, એમાંથી લોહી એ વાટકીમાં લીધું. શિષ્યને બધી ખબર છે કે ગળા ઉપર ચેક મુકાય છે, એમાંથી લોહી નીકળે છે. પણ કે જે કામ ગુરુ કરે છે એ ગુરુના કાર્યમાં કોઈ પ્રશ્ન કરવાનો હોય જ નહીં. જે કરતા હોય તે બરાબર જ કરતા. થોડું લોહી લઈ લીધું, ફરી પાછું એકાદ દબાઈ દીધો અને પટ્ટી લગાડીને લોહી બંધ કરી દીધું અને ગુરુ મહારાજ ત્યાંથી નીકળી ગયા. શિષ્ય રાતે પૂછતો નથી, સવારે વંદન કરવા જાય તો પૂછતો નથી કે તમે મારી છાતી પર કેમ બેઠા હતા, મારી ગળા ઉપર કાપ શા માટે મૂક્યો, લોહી શા માટે, કોઈ નહીં. ગુરુએ સામેથી પૂછ્યું કે તને ખબર છે કે હું રાતે તારી છાતી પર બેઠો હતો? કે હા ગુરુજી મને ખબર છે. પછી મેં તારા ગળા ઉપર કાપો મૂક્યો હતો કે આ મને ખબર છે. એમાંથી લોહી કાઢ્યું હતું કે આ એ ખબર છે. પછી મેં લોહી બંધ કરી દીધું કે આ એ ખબર છે. તો મેં આવું શા માટે કહ્યું? કે આપને યોગ્ય લાગ્યું હશે, કર્યું હશે. મને એવું કંઈ પૂછવાનો અધિકાર? ગુરુ કે જો મેં એવું જાણ્યું કે તારો કોઈ આગલા જન્મનો વેરી સાપ છે ને, એ આજે તારું લોહી પીવા રાતે આવવાનો હતો. તો એ તને કરડે અને તારું લોહી પીવે તો એમાં એનું ઝેર તારા શરીરમાં જાય અને તું મરી જાય. હવે એને તારું લોહી જ પીવું છે તો મને એમ થયું કે એને તારા શરીરમાંથી લોહી કાઢીને એને આપી દઉં. લોહી પીને જતો રહે, તને કોઈ ઝેર ચડે નહીં. એટલે મેં તારી પાસે ચપ્પુ મંગાવ્યું, તારા ગળા પાસેથી કાપો મૂકીને લોહી કાઢ્યું, વાટકીમાં લીધું અને સાપ આવતો તેના રસ્તામાં મૂકી દીધું. એને પોતાની જે પૂર્વભૂમિ ઝેરની પીપાસા હતી એ લોહી પીને જતો રહ્યો, એટલે તને નુકસાન. તો ગુરુ જે કે અને જે કંઈ કરે એને પૂરેપૂરું તહતથી કરે એ સાચો શિષ્ય કે. ધર્મરક્ષિત શ્રી મહારાજને સળંગ આંબેલ ચાલતા હતા. 450 જેટલા આંબેલ થયા. અને આંબેલ સળંગ થાય તો સ્વાભાવિક છે કે શરીરમાં થોડી ફરક પડે. એમાં તમારા જેવા કોઈ પરિચિત ગયા હશે વંદન કરવા. મારા સાહેબને એકદમ દુબળા પતલા જોયા અને ત્યાંથી ગયા ચંદ્રશેખર મહારાજ પાસે અને કીધું મારા સાહેબ ધર્મરક્ષિત મહારાજ તો એકદમ સાવ દુબળા થઈ ગયા છે, આમ શરીરમાં કંઈ શક્તિ નથી રહી, આ સળંગ આંબેલ કરે છે. અને હવે એમનામાં ચંદ્રશેખર મહારાજને થયું કે તપ કરવાનો છે પણ યથાશક્તિ કરવાનો છે. તો ધર્મરક્ષિતની શરીરની શક્તિ આટલી બધી નબળી થઈ ગઈ હોય તો હવે વધારે આંબેલ એને કરાવવા બરાબર. એમને ટપાલ લખી કે તું પારણું કરી દે. 450 આંબેલ થયેલા અને 50 પૂરા થાય એટલે 500 થાય એવી ગણતરી હતી.
પણ એમને તો ગુરુ મહારાજે કીધું તો બીજા દિવસે પારણું કરી દીધું. બીજા મહાત્માને પણ તમારી શરીરની શક્તિ સારી છે, તમને કોઈ તકલીફ નથી, હવે ખાલી 50 જ આઈએમપી બાકી રહ્યા છે, તો 500 આઈએમપી પૂરા કરવા જોઈએ ને. એ કે આપણે આંબેલ કર્યા છે ને, ગુરુ મહારાજની રજા લઈ, ગુરુ મહારાજે આજ્ઞા આપી કે કરો આંબેલ, એટલે કર્યા છે. અને ગુરુ મહારાજે કીધું કે પારણું કરો, તો ગુરુ મહારાજની આજ્ઞાથી પારણું કર્યું. આપણે જે કંઈ છે ગુરુ મહારાજ આંબેલ શરૂ કર્યા ગુરુ મહારાજની આજ્ઞા, અને પારણું કરવું એ પણ. તો આપણા માટે ગુરુની આજ્ઞા મહત્વની છે. 450 કે 500 ફિગર એ મહત્વની વસ્તુ નથી. ગુરુ મહારાજે કહ્યું કે પારણું કરી દો એટલે કરી દો. આવી ગુરુ આજ્ઞા જેના જીવનમાં વસેલી પહેલી 100 ઓળી ભગવાન તપની કરી તો ત્યાં જીન શાસનની સેવા માટે આ 100 ઓળી જીન શાસનને સમર્પી, બીજી 100 ઓળી ગુરુ ભગવંતને સમર્પી. હવે બાકીની જે છે મારી પોતાની આત્મસાધના માટે કરીશ. અને એ પછી 34 જેટલી ઓળી કરી. પછી કેન્સરની વ્યાધિ થઈ અને સાબરમતીની અંદર છેલ્લા દિવસોમાં અસહ્ય વ્યાધિ વચ્ચે પણ એમને જે સમાધિ રાખી છે, જે ક્ષમતા રાખી છે, અને સતત જે આત્મભાન અને આત્મચિંતા એમને કરી છે, એ જોઈએ તો એવું લાગે કે જીવન એમનું ખરેખર સફળ છે. માણસ લાંબુ જીવ્યો કે ટૂંકું જીવ્યો એ મહત્વનું નથી, પણ એને જીવનના છેલ્લા ક્ષણ સુધી સમાધિ રહેવી. આપણે રોજ ભગવાનની પાસે માંગીએ છીએ સમાઈ મરણમ છ. બીજા બધા ધર્મો છે ને એમાં લાંબા આયુષ્યની માંગણી છે. ક્રિશ્ચિયનો કે ગોડ ગીવ અસ લોંગ લાઈફ, હિન્દુઓમાં દીર્ઘાયુ ભવ, આવી બધી આશીર્વાદો છે. આપણે ત્યાં જયવિરાય સૂત્રમાં ગણધર ભગવાને કહ્યું કે ભગવાન મારે લાંબા કે ટૂંકા આયુષ્યથી મતલબ નથી, જેટલું પણ આયુષ્ય મળે અને જેટલું પણ જીવવાનું મળે, જીવન પણ સમાધિમય રહે, મૃત્યુ પણ સમાધિમય રહે, એવી ભગવાન તું કૃપા કર. એમ વલ્લભસુરી મહારાજ ધર્મ રક્ષેશ્વરી મહારાજના શિષ્ય અને કદાચ એક અજોડ સાધુ કહેવાય ને કે આટલા 10,000 આટલા સાધુઓની અંદર એમ વલ્લભસુરી જેવો કોઈ સાધુ આપણને મળ્યો. ગઈકાલે જ એમના શિષ્ય દેવરસિંહ વલ્લભ વિજયના સમાચાર હતા કે લગભગ 1.5 મહિના પછી એમ વલ્લભસુરી મહારાજને સળંગ 10,000 આંબેલ પૂરા થઈ રહ્યા છે. તો મને એમને પૂછાયું કે આપણા જીવ શાસનમાં ભગવાન મહાવીરના શાસનની અંદર કોઈએ સળંગ 10,000 આંબેલ કર્યા હોય, આવો કોઈ દાખલો છે કે? લગભગ 27 વર્ષ કોન્સ્ટન્ટ આંબેલ. મેં કીધું 10,000 આંબેલ કોઈએ કર્યા હોય, આવો કોઈ ઉદાહરણ તો મારા ધ્યાનમાં પણ નથી. કેમ કે મારા ગુરુ મહારાજને 10,000 આંબેલ થઈ રહ્યા છે, તો એક અસાધારણ એક ઘટના કહેવાય અને આપણે બધા એના સાક્ષી બનવાની જઈ રહ્યા છીએ. અને બધું ચોક્કસ આપણે આપણા માટે આ કાળની અંદર જે પ્રકારના તપસ્યાના રેકોર્ડ આપણને જોવા મળે છે, સાલથી અનસેક્યુરિટી સુધી છે, તો હમણાં એમને 372મી ઓળીનું પારણું થયું. એટલે 100 કરવા એ પણ આપણા માટે તો બહુ દૂરની વાત લાગે. અને એક વાર 100, બીજી વાર 100, ત્રીજી વાર 100, અને પાછા 72 સુધી પહોંચી ગયા. તો
વલ્લભશ્રી મહારાજ છે એ પણ પોતાના ગુરુ ભગવંતને અને કન્યા ચંદ્રશેખરજી મહારાજને પૂરેપૂરા સમર્પિત. એક વખત ચંદ્રશેખર મહારાજે એમના શિષ્યોને કહ્યું કે હિમાંશુ સુરી દાદા છે એ અને એમના શિષ્ય નરરત્નશ્રી મહારાજ બંને ઉંમર લાયક છે અને એમની પાસે સેવા કરે એવા કોઈ મહાત્માઓ નથી. તો મારી ઈચ્છા છે કે કોઈ મહાત્મા એમની સેવા કરવા માટે જાય. તો તમારામાંથી જેની પણ જવાની ગણતરી હોય તો મને કહેજો. તો આ મહાત્માઓની સેવા કરવાનો બહુ સરસ મજાનો લાભ છે. તો એ વખતે એમ વલ્લભ વિજય મહારાજની દીક્ષાનો થોડોક સમય થયો. એટલે એ વખતે તો કંઈ બોલ્યા નહીં, પણ એમને લાગે કે ગુરુ મહારાજની ઈચ્છા છે કે કોઈકે જવું જોઈએ. એટલે ગુરુ મહારાજ પાસે ગયા કે મારો પર્યાય તો નાનો છે, પણ જો આપણે યોગ્ય લાગતું હોય તો હું હિમાંશુ સુરી મહારાજની સેવા કરવા માટે જવા તૈયાર. તો ચંદ્રશેખર બહુ સારી વાત છે, તું જાય તો ખરેખર મને આનંદ થશે અને આ મહાત્માની ખરેખર સેવા કરવા જેવી છે. તો ચંદ્રશેખર મહારાજના આશીર્વાદ લઈ અને હિમાંશુ સુરી મહારાજ પાસે એમને કહ્યું, જો હવે એમની પાસે તારે રહેવાનું છે ને તો એમના મય બનીને રહેવાનું છે. એમની ઈચ્છા, એમની ભાવના અને એમની આજ્ઞા હોય એ પ્રમાણે તારે જીવવાનું છે. મને પણ પૂછવા આવવાની કંઈ જરૂર નથી. જે કે અને જે કરવાનું કે એ પ્રમાણે તું કરવું. પહોંચી ગયા એમની સેવામાં. હિમાંશુ સુરી મહારાજ તો આ એમની કરતા હતા. એક દિવસ આંબીલની ગોથરી લઈને મૂકી. એમનું તો કામ એવું કે બધા કેટલો જાપ કરવાનો હોય, કેટલું બધું હોય, એટલે કોઈ દિવસ 2 વાગે આંબીલ કરે, કોઈ દિવસ 4 વાગે કરે, એમનું કોઈ. એટલે એમને કીધું કે તારે એક શું કરવું કરી લે, મારો તો જાપ થશે પછી વાપરી લઈશ. એમને તો એક શું કરી લીધું અને મોડા આંબીલ કરવા બેઠા અને એમને દાંતની તકલીફ જવાય નહીં અને રોટલી કે રોટલા કંઈક કડક આવ્યા હશે તો પાણીમાં પલાળીને બહુ મુશ્કેલીથી એમને પૂરા કર્યા. પછી એમને કીધું કે એમ મતલબ આજ મને વાપરતા બહુ તકલીફ થઈ, મારાથી વપરાતું જ નહોતું. જો તું આંબીલ કરતો હોય તો હું તને બધું આપી દઈશ, અત્યારે તો એક આસું થઈ ગયું છે એટલે મારે આ બધું પતાવવું પડે. હંમેશા સમજદાર હોય ને એને ઈશારો પણ એમને થયું કે આમાંથી મારે આટલું સમજવાનું છે કે મારે પણ રોજ આંબીલ કરવાનું અને દાદાની સાથે જેટલા વાગે 2 વાગે કે 4 વાગે જ્યારે આંબીલ કરે એની સાથે જ કરવાનું. એટલે એમને કોઈ પણ વસ્તુ અનુકૂળ ન હોય તો આપણે એના સહાયથી બીજા દિવસથી આંબીલ ચાલુ કરીએ. એટલે આવા સમર્પિત વ્યક્તિ દાદા જીવ્યા ત્યાં સુધી તો એમની બરોબર સેવા કરી, પણ દાદાની ઈચ્છા હતી કે મારા પછી આ ગિરનાર તીર્થની જે સેવા કરવાની છે, આ તીર્થનો મહિમા વધે એના માટે જે કંઈ પ્રયત્નો કરવાના છે એ પણ એમ વલ્લભ કરે. તો દાદાએ કીધું કે આના માટે
આપણી પાસે શક્તિ અને પુણ્ય પણ જોઈએ. તારા હાથે આ ગિરનાર તીર્થનો મહિમા વધે, પણ એના માટે તો કે દાદા તમારે દેવલોકમાંથી મને મદદ કરવા આવવું પડે. હું મદદ કરવા આવું, પણ તારે જીવનભર આંબિલ કરવાનું નક્કી કરવું. જીવનભર આંબિલ કરવાનું. 100 ઓળી કરવી કે 150 ઓળી કરવી હજી એક વાત છે, પણ એનો છેડો હોય. આમાં તો છેડો જ નથી. એન્ડલેસ. જીવો ત્યાં સુધી આંબિલ કરવાનું. પણ કે દાદા આપને યોગ્ય લાગતું હોય અને મારામાં યોગ્યતા લાગતી હોય તો આપી દો નિયમ જીવનભર માટે અને દાદાએ એમની યોગ્યતા જોઈને નિયમ આપ્યું. બાકી શરીર પણ સારા રહેવા ને એ પણ પુણ્યને આધીન છે. ગિરનારમાં હોય તો રોજ યાત્રા કરવા જાય અને પછી આંબિલ પણ પાછું કોઈ આંબિલ શાળામાં જઈને પછી આંબિલ શાળામાં જાય તો આંબિલે VVIP અને બધી જાતના પ્રસાદો બધા ગરમ અને બધું અનુકૂળ મળે. પણ આ મહાત્મા બ્રહ્મઋષિ મહારાજ પોતે પણ આંબિલ કરતા, પણ આંબિલ શાળામાં વરવા ન કરતા. લોકોને ત્યાંથી રોટલી તો મળી જાય લુખ્ખી, પણ દાળ તો એ શું કરે, લોકોના ઘરે દાળ વઘારવાનો ટાઈમ હોય ને એ પહેલાં પહોંચી જાય. દાળ પહેલાં મપાઈ ગઈ હોય અને પછી એમાં મરચો મસાલા નાખવાના હોય એ લગભગ 9, 10, 10:30 આસપાસ નીકળે. પાણીનો ઘડો હોય અને એના તરફડી અને કોઈના ત્યાં આ રીતે દાળ વઘારવાની બાકી હોય તો મોટાભાગે આપણે ગુજરાતની અંદર તુવરની દાળ એટલે ધર્મરક્ષિત દાળ લગભગ તુવરની દાળ જ વાપરતા. એ લોકોના ઘરથી સહજ રીતે બની જાય. બાકી મોટાભાગના આંબિલ કરવાવાળા છે ને એ મગની દાળ પસંદ કરતા હોય. તુવરની દાળ લગભગ આંબિલમાં પસંદ કરવાવાળા ઓછા, પણ ધર્મરક્ષિત મહારાજ છે ને એ લગભગ તુવરની દાળ જ વાપરે. તો આંબિલની ગોચરી પણ નિર્દોષ મળે, શુદ્ધ મળે. પછી રોટલીને દાળ નિર્દોષ મળી જાય. કોઈ ઢોકળા કે પુડલા બધાડો પછી એવી આશા રખાય જ નહીં. એને નિર્દોષ આપવું છે કોઈ ઢોકળા મળે કે પુડલા મળે કે ઢોસા મળે એવી કોઈ ગણતરી ના રાખવાની હોય. એ બધું તો કાયમ માટે છોડી દેવું પડે. અને આવી રીતે આટલી દીર્ઘ ઓળીઓ કરવી એ શ્રાદ્ધ ઉપરનો કેટલો વિજેતા માણસ હોય ને એ કરી શકે. અને જે માણસના પૂર્વ અવસ્થામાં આટલો ખાવાનો શોખીન હોય, પાણીપુરી આ તે તીખામાં તીખી વસ્તુ ખાવામાં શોખીન માણસ હોય, એ માણસ પણ જો ધારે તો પોતાના જીવનનું કેટલું પરિવર્તન કરી શકે છે. આપણે પણ કદાચ આપણને લાગતું હોય કે મારા ત્યાં આંબિલ થતું નથી, મને આમ થાય છે તેમ થાય છે, પણ જો ધર્મરક્ષિત સુધી મહારાજને આપણે યાદ કરીએ કે આવા તીખા અને તમતમતા ફરસાણો ખાવાનો શોખીન માણસ એ 234 ઓળી કરે અને નિર્દોષ આમથી આંબિલ કરે તો આપણે આંબિલ કેમ ના કરી શકીએ? શાશ્વતી ઓળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બને તો 9 દિવસની ઓળી કરો અને છેવટે એવું તો રાખો કે કમસે કમ આખી ઓળીમાં એક આંબિલ તો કરવું જ. આખી ઓળી
આંબેલ વગરની જાય ને એ આપણા માટે સારું નથી. દિવાળીના દિવસો હોય ને તમારા ઘરમાં એક પણ મીઠાઈ ના આવે અને રોજ રોટલી ને શાક જ ખાવાના આવે તો તમારી દિવાળી કેવી લાગે? એમ આવી શાશ્વતી હોળી કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં તો શાશ્વત કાળ માટે ચૈત્ર અને આસોની અંદર આરાધના થાય. અહીંયા તો ભગવાનનું શાસન ન હોય તો કોઈ આરાધના ન થતી હોય, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં ચૈત્ર અને આસોની હોળીની આરાધના શાશ્વત કાળ માટે હંમેશા થતી હોય. આવી શાશ્વતી હોળી, એ હોળીની અંદર આપણે એક પણ આંબેલ ના કરીએ તો એ આપણા માટે બરાબર નથી. ચલો તમે ધર્મ રક્ષિત મહારાજ જેવું આંબેલ ના કરી શકો તો કંઈ નહીં. અહીંયા બધી જાતની ભરા ભાણાની અને ખૂબ અને જે ભાગશાળીઓએ હોળીનો લાભ લીધો છે એને ખૂબ ઊંચા ચડાવવા બોલી અને ખૂબ ઉલ્લાસથી લાભ લીધો છે. તો આપણે બધાએ નક્કી કરવાનું છે કે આ હોળીમાં બને તો 9 નહીં તો ઓછામાં ઓછું એક આંબેલ તો અવશ્ય કરવું છે. આવી રીતે આપણા જીવનની અંદર આવા મહાપુરુષોના જીવનને આપણે વિચારીએ કે કેવી એમની ગુરુ સમર્પિતતા. ગઈકાલે આપણે સિદ્ધેશ્વરી મહારાજ જોયું કે એમને પણ દીક્ષા લીધી અને 6 મહિનામાં ગુરુ મહારાજે કીધું કે રાંદેરની અંદર રત્નસાગર નામના એ પણ કર્તકચ્છના સાધુ, કર્તકચ્છના નહોતા પણ સાધુ બીમાર છે અને પોતાની આરાધના પોતાની જાતે કરી શકે એવી એમની શક્તિ રહી નથી અને રાંદેરનો સંત આવ્યો છે. કર્તકચ્છમાં એવા કોઈ સાધુઓ જ નહોતા કે કોઈ આવી શકે. ત્યારે તો તથાગચ્છના સૌથી વડીલ આચાર્ય મણિવિજય દાદા છે. તો આપણે એમની પાસે જઈએ કે અમારા ગામમાં વર્ષોથી આ વાતમાં સ્થિર વાસ છે અને હવે આટલા વર્ષ તો પોતાના જાતે બધું ગોતરી પાણી કરતા હતા, તો હવે પોતે પોતાની જાતે કંઈ કરી શકે એમ નથી. ગોતરી પાણી તો અમે લાવી આપીએ પણ એમને પોતાના પ્રતિક્રમણના સૂત્રો છે, પ્રતિસૂત્ર છે, એ બધું પણ હવે પોતાની રીતે બોલી શકે એવી હવે એમનામાં યાદશક્તિ રહી નથી. એટલે એમની સેવામાં કોઈ મહાત્માને મોકલું. તો મણિવિજય દાદા પાસે 5 કે 6 સાધુ હતા ને એમાં આ એક સિદ્ધિ વિજય સિવાયના બાકીના બધા ઉપર લાયક હતા. આ એક જ યુવાન સાધુ હતો પણ એમ કે મારું તો આ બધા સાધુઓ છે ચલાવી દેશે, પણ પેલા કર્તકચ્છના સાધુને જીવનમાં સમાધિ રહેવી જોઈએ અને એમને સિદ્ધિ વિજયને મૂક્યો. તો આ રીતે ચંદ્રશેખર મહારાજે હેમવલ્લભ મહારાજને મૂક્યા. આ ગુરુ અને આવા શિષ્યો બહુ દુર્લભ છે. બીજાના સમુદાયની સાધુની ચિંતા કરે. ચંદ્રશેખર મહારાજ 2 દીકરીમાં, એક દીકરીમાં આપ્યા અને હિમાંશુ ઝરીવાલ 2 દીકરીમાં, રામચંદ્ર સુમાના શિષ્ય. પણ એમના એવા તપસ્વી છે, એવા ગુણિયલ છે, તો એમની સેવા કરવા માટે મોકલવાય. તેથી શું છે કે કંઈ ચર્ચા નહીં કરવા. એમ વલ્લભને કહી દીધું કે જે કરે એ 14 કરી તારે કરવાની, એમની જોડે તારે રહેવાનું, એમના પ્રમાણે પછી મને ભૂલી જવાનું. તો આવા ગુરુઓ મળવા અને આવા આજ્ઞાની શિષ્યો મળવા, આ બધું આ જમાનામાં પણ આપણને જોવા મળે છે. એ આપણું સદભાગ્ય છે. તો ધર્મરક્ષિત શ્રી મહારાજ આજના દિવસે સમાધિપૂર્વક પ્રાર્થના પામ્યા. એમના આત્માને આપણે ખૂબ વંદન કર્યું. આવતીકાલે સવારે 7:30 કલાકે મહામાંગલિક, નૌકાર મહામંત્ર, ઉપસગરમ, ભક્તામર, જીનપંજર સ્તોત્ર, રોજ શાંતિ વગેરે 9 પ્રભાવિક સ્તોત્રોનું પાઠ થશે અને એના પછી પ્રવચન. અને આવતીકાલે ગુરુ ભગવાનનો 9 થી 10 કલાક વચ્ચે
ગુરુ ભગવાનનું મોતિયાનું ઓપરેશન આવતીકાલે ગુરુનું છે, એ પણ ઓપરેશન એકદમ સક્સેસ જાય એવા ભાવ સાથે આપણે આ શિવમસ્તુ બોલી બહાર નોકાર કરશું, તારું માંગલિક વિધિ કરશું. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો શ્રી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી ધર્મરક્ષિત સુરેશ્વરજી મહારાજ કી જય. ધર્મરક્ષિત સુરેશ્વરજી મહારાજ સાહેબ એટલે કે ભરતભાઈ આપણા સૌના તો જાણીતા છે, તો મારા માટે તો એકદમ મારા અંગતના મારા મોટા ભાઈ જેવા હતા. હું જ્યારે નાનો હતો ને ત્યારે મને આંગળી પકડીને શિબિરમાં લઈ જનાર ભરતભાઈ, અને સાહેબે જેમ કીધું ને એમ ખીણમાંથી ડુંગરની ટોચ પર પહોંચનારા હતા. જ્યારે સાહેબે કીધું એમ ખાવાનો એવો શોખ કે ભેળ બનાવે તો પોતાના ભાભીના હાથથી બનેલી ભેળ ન ખાય, પોતાના હાથે બનાવે. સમોસા લઈ આવે, કચોરી લાવે, પાઇનેપલ, સફરજન અને તીખી ચમચમથી ચટણી નાખી અને પોતાના હાથે બનાવે, અને એ ભેળ મને ખવડાવેલી અને પોતાના હાથે બનાવેલી. એટલે સાહેબની હારે મેં ચા અને ગાંઠિયા પણ ખાધેલા છે. મારી કોલેજમાં અમે હતા, હું હતો ત્યારે એની બાજુમાં જ ઓફિસ હતી. રિસેસમાં હું નીચે આવતો ત્યારે બંને સાથે આવી રીતે ચા અને ગાંઠિયા ખાતા હતા. એટલે ખરેખર હું બહુ નસીબદાર છું કે સાહેબની બહુ નજીકમાં હતો. આ બધું તો કર્યું, સાહેબની હારે કોઈક વખત આંબેલ પણ કર્યું હશે, પણ એક અફસોસ રહી ગયો કે સાહેબની હારે પછીથી આંબેલ કરવાનો મોકો મને નથી મળ્યો. સાહેબ ખરેખર ફક્ત રાહબર ન હતા, ફક્ત પથ પ્રદર્શક ન હતા, પણ સાથે રહીને ચારનારા અને મંજિલ સુધી પહોંચાડનારા સાચા હમસફર હતા. આવા સાહેબ આપણી વચ્ચે નથી, પણ હંમેશા આપણા દિલ અને દિમાગ અને આપણા હૃદયમાં રહેશે, અને જ્યાં હોય ત્યાંથી આપણા સંઘ ઉપર એમની કૃપા વર્તાવે એવી પ્રાર્થના. હવે અમારા પ્રમુખશ્રી બે શબ્દ કહેશે. આજે સાધુજી મહારાજના પણ 71 આંબેલના પારણા છે. સંઘ તરફથી 71મી હોળીના પારણા છે. સંઘ તરફથી પરમાત્મા અંગરચના કરવામાં આવશે. દરેકે દર્શનનો લાભ લેવા વિનંતી. અને અત્યારે વ્યાખ્યાન પછી 20 રૂપિયાનું સંઘ પૂજન ગુરુ ભક્ત શીખવામાં. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન, પદસ્થ મુનિ ભગવંતો, સાધુજી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. સંઘના ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ. મહાત્માએ જે કાંઈ આચાર્ય ભગવાન ધર્મરક્ષિત શ્રી મહારાજ સાહેબ માટે કીધું, સારું જ કીધું. અને એ બધો બાહ્ય વૈભવ સાહેબનો, વિશેષ કરીને આંબેલ વગેરેનો તપનો જે બાહ્ય વૈભવ કીધો, પણ જે સાહેબની નજીકના જે કલ્યાણ મિત્રો એ વખતના હતા એમને ખબર છે ખાલી સાહેબનો બાહ્ય વૈભવ નહોતો, પણ કોઈ પણ સાધર્મિક સાહેબ પાસે આવે તો એમના જે બી સંસારી કલ્યાણ મિત્રો હતા, દાખલા તરીકે આપણે લઈએ તો અરવિંદભાઈ ડાયમંડ, કે આપણે ત્યાં જ અહીંયા રહેતા હતા, એને કહી દે, અને એને ખબર છે કે હું અરવિંદને કહીશ તો કંઈ ના નહીં પાડે કે ભાઈ આની જરૂરિયાત છે, આટલું પતાવી દેજે. વધારે નહીં કહેતા, છેલ્લે એટલો જ ખ્યાલ છે કે અમે લોકો બધા છેલ્લે તપોવન સાબરમતી કમિટીવાળા મળવા માટે ગયેલા, અને સાહેબની એક ઈચ્છા હતી કે આજકાલ ભોજનશાળાની અંદર 100 રૂપિયા અને 125 રૂપિયા આજે બપોરનું જમણ હોય કે સવારની નૌકારસી હોય, તો એમ કે 5-6 કુટુંબનો પરિવાર હોય અને એ 3-4 દિવસ માટે જો આવી રીતે યાત્રા કરવા નીકળે તો આજે એને 5-6 હજાર રૂપિયા તો સેજે ખાલી આ ભોજનશાળામાં થઈ જાય, ટિકિટ ભાડું વગેરે બધું અલગ. એટલે એમની એવી ભાવના હતી કે કમસે કમ આપણે ગિરનાર દર્શનની અંદર આપણે એકદમ રિઝનેબલ રેટની અંદર ભોજનશાળાની અંદર ત્રણેય ટાઈપનું આપણે સાધર્મિક ભક્તિ રાખવી. અને વિશેષમાં એમને ખાસ પ્રકાશભાઈ વસા એટલે કે જે હેમાંશુસુરી દાદાના પણ એમની ઉપર આશીર્વાદ, અને હેમવલ્લભસુરી મહારાજ સાહેબના બી ખૂબ આશીર્વાદ. એટલે એમની પાસે વચન માંગ્યું કે તમે જે બી 5-15 એવા ઊભા કરો સહાયકો, કે જેથી કરીને આપણે જે કંઈ ટોટો ધર્મશાળાની અંદર ભોજનશાળામાં આવે પણ એ ટોટો એ સંભાળી લે, અને ભોજનશાળાની અંદર આવી રીતે 100-125 રૂપિયાનું જે આપતા હોય એ આપણે ન કરતા આપણે આ એક દાખલો બેસાડીએ, આવી એમની અંદરની ભાવના હતી. અને બીજું, જ્યારે શત્રુંજયથી ગિરનારનો છરીપલી સંઘ કાઢ્યો ત્યારે સાહેબ હાજર હતા, અને ત્યારે એમને હેમવલ્લભસુરી મહારાજ સાહેબને
એક તો વિનંતી કરેલી કે મારી એક બીજી બી ઈચ્છા છે કે શંખેશ્વરથી ગિરનારનો પણ છરીપાલી સંઘ નીકળે અને એ સંઘ હવે આ કારતક સુદ પૂનમ પછી લગભગ પાંચમ કે છઠના શંખેશ્વરથી પ્રયાણ, પેલો હોલ્ડ વઢવાણ, ત્યાર પછી જેતપુર અને ત્યાર પછી ગિરનાર, આવી રીતે લગભગ અત્યારે 600 ઉપર ફોર્મ ભરાઈ ગયા છે. અને જોવાની પૂરી એ છે પાછી કે વઢવાણ શંખેશ્વરથી વઢવાણનો જે છરીપાલી યાત્રા પ્રવાસ છે એ સાહેબ આંબેલથી કરવાનો છે. અને કારણ કે ત્યાં 9,999 આંબેલ પૂરા થશે, વઢવાણ જશે ત્યારે 10,000નું આંબેલ. એના માટે પણ સુધારસ વિજય મહારાજ સાહેબ અને અન્ય મહાત્માઓ જેમ સાહેબે અમને કીધું, દેવરસિંહ વલ્લભ મહારાજ સાહેબ વગેરેની એક ભાવના છે કે આવું નજીકના ઇતિહાસની અંદર લગભગ કોઈ જગ્યાએ ઉલ્લેખ થતો નથી કે એક સાથે સરંગ 10,000 આંબેલ કોઈ મહાત્માઓએ કરેલા હોય. અને એનું એક પારણું વિશિષ્ટ, એટલે એમનું તો પારણું થવાનું જ નથી, પણ એ 10,000 આંબેલની સાથે ભારતભરની અંદર એ દિવસે આપણે સારામાં સારી આંબેલ કરીને ભેટ આપીએ એવી એક યોજના તૈયાર થઈ રહી છે. ટૂંક સમયની અંદર એની પણ જાહેરાત થશે. તો કમસે કમ જે દિવસે વઢવાણ મુકામે જ્યારે જે તારીખે અને જે તિથિએ એલાન કરવામાં આવે એ દિવસે આપણે નક્કી કરીએ કે કમસે કમ આપણે એક આંબેલ કરી અને જેટલા 10,000, 50,000 ભારતભરમાં જેટલા આંબેલ થાય એનું આપણે ભેટનું આપીએ સાહેબ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાન્તુ નાશः સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ, ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાધા પૂર્વક પૂર્ણ થાય. ભણ સાથે 12 નૌકાર. નૌકાર સિદ્ધિ આંબેલ માણસ સર્વ